નમસ્કાર દર્શક મિત્રો, આપણે જ્યારે પણ કોઈ પણ દુકાને જઈને કોલગેટ લેવા જઈએ છીએ ત્યારે આપણે એમ કહેશું કે કોલગેટ આપો. આપણે એમ નથી કહેતા કે પેપ્સોડેન્ટ આપો, દંતકાંતિ આપો. શા માટે? તો કે કોલગેટ છે એક એવી બ્રાન્ડ છે કે જે નાના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધી કોઈ પણ દુકાનને જઈને એમ જ કહેશે કે અમને કોલગેટ આપો, કેમ કે એક બ્રાન્ડ છે. તો ઘણા લોકો પણ એવા હોય છે કે પોતાના કામ અને નામથી એક બ્રાન્ડ સમાન હોય છે. અમુક લોકો એના નામથી ઓળખાણ મેળવતા હોય છે, અમુક લોકો એના કામથી ઓળખાણ મેળવતા હોય છે. પણ આજના આપણા જે મહેમાન છે એ એક એવું વ્યક્તિત્વ છે કે જે એના નામ, એમના કામ અને એમની પોતાની સ્વ ઓળખથી માત્ર આપણો તાલુકો, જિલ્લો, પોરબંદર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એ પોતાના નામ અને કામથી ઓળખાય છે. એવા આજનું જે વ્યક્તિત્વ છે એ ખૂબ જ ચોટદાર, ધારદાર અને જો આપણી ભાષામાં કહીએ તો એક જોરદાર વ્યક્તિત્વ કે જે આપણા પોરબંદર વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ અને એક એમ કહી શકાય કે નિર્ભય વ્યક્તિત્વ છે ધીરુભાઈ ઝાલા. તો દર્શક મિત્રો, વાલ્મીકીની વાચા યુટ્યુબ ચેનલ દ્વારા આપણે હર હંમેશ કોઈ ને કોઈ એવું વ્યક્તિત્વ તમારી સમક્ષ લઈ આવીએ છીએ કે જેના દ્વારા સમાજને એક નવી પ્રેરણા, એક નવી રાહ, એક નવો રસ્તો મળી શકે છે. આજના મહેમાન ધીરુભાઈ ઝાલા, એમના જીવન અને એમનું સમગ્ર જીવન દરમિયાન જ આપણને ઘણું બધું શીખવા, જાણવા અને સમજવા મળે છે. તો આવો આપણે એમની સાથે થોડો સંવાદ કરીએ અને એમના જીવનના અનુભવો અને એના ઉપરથી આપણે પણ એક સુમાર્ગે વળીએ એવી ઈચ્છા સાથે આજનો આપણો આ એપિસોડ શરૂ કરીએ. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલો પ્રશ્ન તમને એવું પૂછવાનો છે કે હાલમાં તમારી ઉંમર અંદાજિત કેટલા વર્ષ હશે? 75 વર્ષ. હવે એવું સાંભળવા મળ્યું છે અને અમે પણ જોયેલું છે કે ખૂબ લાંબો સમયથી તમે માત્ર સામાજિક રીતે જ નહીં પરંતુ ધાર્મિક રીતે સત્સંગમાં અને એક તમારી યુવાન વયે પણ તમે એક વોલીબોલ પ્લેયર તરીકે પણ ઉભરતા સિતારા હતા આપણા વાલ્મીકી સમાજના. તો સૌ પ્રથમ તમારા જીવન વિશે થોડી માહિતી આપો કે તમે યુવાન વયે સૌથી પહેલા વોલીબોલના ખેલાડી હતા તો તમારી ટીમ કેવી હતી, અથવા તો તમે કઈ કઈ જગ્યાએ, તમે કયા કયા શહેરોમાં તમે વોલીબોલનો મેચ રમવા માટે ગયેલા હતા? મારા જીવનની શરૂઆત જ સ્પોર્ટ્સથી થઈ હતી. સ્પોર્ટ્સની અંદરમાં ક્રિકેટ, વોલીબોલ અને સામાજિક હિતના કાર્યો. કારણ કે સમગ્ર ગુજરાતની અંદરમાં વાલ્મીક સમાજની એક એવી ટીમ હતી કે ઓલ ઇન્ડિયા શૂટિંગ ટુર્નામેન્ટ પણ આ પોરબંદરની વાલ્મીકી ટીમ રમી આવી. એનો હું કેપ્ટન હતો. મારું નામ ધીરુભાઈ ઝાલા. અને નાની વયથી સામાજિક સેવા અને શુદ્ધ વિચારથી મેં મારું જીવન ગાળ્યું છે. રાજકીય ક્ષેત્રમાં બહુ વધારે હું ન ઉતરતા, માત્ર મારા સામાજિક બાબતની અંદરમાં હું કાયમ માટે તત્પર રહ્યો છું અને હંમેશા છેલ્લા જીવન લગન પણ આ સમાજની સેવા કરવા માટે હું તત્પરતા દાખવું છું. 75 વર્ષની ઉંમરે પણ તમારા જે વિચારો છે એ એક 20 વર્ષના યુવાન છોકરા જેવા છે કે હજુ પણ તમારા મનમાં એવો જુસ્સો છે કે જ્યાં સુધી જીવન રહેશે ત્યાં સુધી માત્ર ને માત્ર વાલ્મીકી સમાજના સારા કાર્યો કરવા માટે હું જીવન જીવીશ. વોલીબોલના ખેલાડી હતા, ત્યારબાદ તમે સામાજિક ક્ષેત્રે આવ્યા અને ધાર્મિક ક્ષેત્રે પણ તમે સત્સંગમાં પણ વર્ષોથી છો. તો તમારા પરિવારમાં કોઈ એવું વ્યક્તિ હતું કે જેના દ્વારા તમે સત્સંગમાં આવવા માટે પ્રેરાયા? મારા આદરણીય અને મારા પિતાજી અલજી બાપા, જે જીવનની અંદરમાં સામાજિક રીતે પણ જોડાયેલા હતા અને ધર્મ અને ભજની તરીકેની પોતાની છાપ હતી.
પોરબંદરની અંદરમાં કીર્તિ મંદિરમાં 2 ઓક્ટોબરે દર વખતે વાલ્મીકી સમાજની એક મંડળીને બોલાવતા. એ મંડળીની અંદરમાં મુખ્ય ગાયક તરીકે આલજી બાપા અને ભીમજીભાઈ ઢાકેચા જે હતા એ બધા એની સાથે જઈ અને આ જીવનની અંદરમાં પોતાના સામાજિક લેવલ ઉપર પોતાના જે વિચારો હતા એ સારા સમાજની શૈક્ષણિક અને સામાજિક આ બે વિચારો ભેગા કરીને પોતે પોતાનું જીવન ગાળતા. ક્યારેય પણ જીવનમાં રાજકીય ક્ષેત્રમાં પોતે વધારે પડતા પોતે એમાં રચ્યા પચ્યા ક્યારેય નથી ગયા. માત્ર ને માત્ર સમાજની અને વાલ્મીક સમાજની ચિંતામાં જ પોતાનું જીવન પોતે સમર્પિત કરી દીધું છે. ખૂબ સરસ. ધીરુભાઈ, તમારા જીવનમાં કોઈ એવો બનાવ, કોઈ એવી ઘટના બનેલી કે જેના દ્વારા તમને એવું લાગ્યું કે નહીં, મારે મારું જીવન મારા સમાજના લોકોને કાંઈ પણ વિકાસ તરફ દોરે એવું મારે કરવું છે, કે તમારા જીવનમાં ક્યારેય કોઈ એવો બનાવ બનેલો કે જેનાથી તમને એવું લાગ્યું કે નહીં, મારે મારા સમાજના લોકોને આગળ વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ, એવો કોઈ બનાવ તમારા જીવનમાં બનેલો ખરો? હા, ઘણા એવા કડવા અનુભવ થયા છે. કારણ કે જીવનની અંદરમાં શૈક્ષણિક લાયકાત નથી. તાલગણ આપણને સફાઈ કામદાર તરીકેની જે રાજકીય પ્રવૃત્તિની અંદરમાં જે આપણું શોષણ થાય છે, એનાથી અમને થોડોક વિચાર અને ઉદ્ભવ થયો કે આ સમાજ આમાં રહેવાનો છે. આ જાહેર જીવનની સેવા કરવા માટે જ અમે જન્મ લીધો છે. કોઈ અમારો વિકાસ કરવો, અમારે કોઈ સારી દિશા પકડવી, કોઈ શૈક્ષણિક લાયકાત છે, કોઈ અધિકારિકતાનો ઓલો છે, કોઈ બીજી એવું કોઈ આ જીવનમાં કોઈ ક્યારેય કોઈથી વિચાર્યું નથી. મારા વિચારમાં એવા મગજની અને વિચાર મને ઉદ્ભવ થયા એટલે મને મારા જીવનમાં કંપારી ઉઠી નીકળી કે તો જગત આખું સમગ્ર વિશ્વ છે એ પોતાના સમાજ માટે યથાર્થ પ્રયત્નો કરીને આગળ વધતા હોય તો મારે મારા સમાજ માટે શા માટે ન કરવું જોઈએ. ત્યારથી મને આ લગન મારા સામાજિક જે વેદના છે એ હું આજ પ્રગટ કરું છું અહીંયા આ તમારા ટીવીના માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી, કે જ્યારે સફાઈ કામદારો છે એની કોઈ પણ જાતની સુવિધા કે આપવામાં ના આવતી. માત્ર એના પાસે એક સફાઈનું કામ કરાવવું, ગંદકી. ત્યારે તો એ ટાઈમની અંદરમાં ડબ્બા જાજરૂ હતા એટલે એ ડબ્બા જાજરૂ છે એ હવાનમાં પોતપોતાના સફાઈ કામદારો પોતાના વિસ્તારમાં હોય એટલે એ એને ગ્રાહક તરીકે કહેતા. એ ઢળી માથે ઉપાડી જાહેર જીવન લઈને નીકળતા. ત્યારે થોડીક શરમતા અમને અનુભવાતી કે અમારો જ સમાજ કેમ આ પરિસ્થિતિ આ કરે. એટલે તમારું માનવું એવું છે કે આવા બધા દ્રશ્યો તમે તમારી નજરથી જોયેલા છે અને તમે પોતે અનુભવેલું છે કે જો જીવનમાં શિક્ષણ ના હોય તો આવું કામ કરી અને પણ જીવન ગુજરાન ચલાવવું પડે છે, એક મજબૂરી છે. બાકી કોઈ પણ વ્યક્તિ આવું કામ કરવા માટે ખુશ હોતું નથી. પણ મજબૂરી એ હતી કે એ સમયમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ ઓછો હતો, જેના કારણે આપણો સમાજ છે એ એક જ દિશા તરફ કે સફાઈ કામદાર સિવાય બીજી કોઈ દિશા એને દેખાતી ન હતી. હાલના સમયમાં પરિવર્તન ઘણા બધા અંશે આગળ વધી ગયું છે. બીજો પ્રશ્ન એવો છે ધીરુભાઈ કે તમે સત્સંગમાં કેટલા વર્ષથી છો અંદાજિત? મને મારી નાની ઉંમરમાં મેં પહેલાં કીધું એ વિધુ મારા પરંપરાગત મારા પિતાશ્રી અલજી બાપા એ ભજનના એક માહિર ગાયક તરીકે હતા ભજને, અને સામાજિક ધોરણમાં પોતે માહિર હતા, અગ્રેસર હતા. મારા એમ થયું કે આ જીવન છે એ એની પ્રેરણા મને આ દિશા બતાવનાર મારા મુરબ્બી હતા. અને મને કીધું કે જીવનની અંદરમાં સત્સંગ છે એ એક એવી વસ્તુ છે કે જીવનમાં ક્યારેય કોઈથી ખોટું કરવાનું તમને પહેલાંથી તો ઉદ્ભવ થાય નહીં ક્યારે જીવનમાં. કારણ કે એમાં તમારે માન પાથરી નાખવું છે. ધીરુભાઈ, તમે છેલ્લા કેટલા વર્ષથી આ સત્સંગમાં અંદાજિત છો? મને ઓછામાં ઓછા 35 વર્ષ તો થઈ ગયા છે. 35-40 વર્ષ તો મને ખ્યાલ છે. એટલો 35-40 વર્ષ નાની વયથી જ હું આ છે મારા
બાપુજી છે એ ભજનમાં જતા એટલે રાતે એના ભેગા પાછળ પછી નીકળી જતા. અને પેલા અમારા બ્લડની અંદરમાં જે સત્સંગ છે કે ભજન છે એ પેલું મને એમ હું ગૌરવ અનુભવું છું કે અમારા લોહીમાં વણાયેલી વસ્તુ છે આ વસ્તુ. બરોબર. હવે તમને થોડું એ પૂછવાનું હતું કે તમારો જીવ એવો છે મારી જાણ મુજબ કે તમને સૌથી પહેલા અગ્રતા સમાજમાં કોઈ વસ્તુ નહીં હોય તો તમને શિક્ષણ પ્રત્યે ખૂબ જ રસ છે. તો તમે પોતે તો ખૂબ જૂના સમયની વાત છે પણ તમે પોતે કેટલું શિક્ષણ મેળવેલું? હું 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છું અને ઉપલેટા વાલ્મીક સમાજની એક છાત્રાલય હતી ત્યાં મેં 3 વર્ષ અભ્યાસ વધારે કર્યો. 4થા ધોરણથી માની બધા તમામ 7 લગ્ન ન્યા ઉપલેટામાં જ ભણ્યા છાત્રાલયની અંદરમાં. બરોબર. હવે વાલ્મીકી સમાજમાં તમે પૂર્વ પ્રમુખ તરીકે આવેલા છો તો કેટલી વખત તમે પોરબંદર વાલ્મીકી સમાજમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા છો? હું દારૂ આ લગન હું લગભગ 3 થી 4 વાર પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું. પણ મને મારું એક ગૌરવ અપાવે સમાજ કે હું આજીવન પ્રમુખ છું. આજની તારીખમાં પણ મારો સમાજ છે, મારા અગ્રગણીઓ છે, મુરબ્બી શ્રી ભીખુભાઈ ઢાકેચાર, આ બધા આટલા બધા સક્ષમ સામાજિક વેદનાને જાણવાવાળા માણસો છે કે પોતાને જેમ માણસની જેમ પીડા કેમ થાય એમ સામાજિક વેદના એ બધાના હૃદયની અંદરમાં ભરાયેલી છે. આજની તારીખમાં પણ આવી પીડા હોવી જોઈએ સમાજ માટે. તમે સામાજિક કાર્ય ઘણા લાંબા સમયથી કરો છો તો તમારા એવા કોઈ પાર્ટનર અથવા તો તમારા એવા કોઈ સાથીદાર કે જે લાંબા સમયથી તમારી સાથે સમાજના સુખ દુઃખના કાર્યોમાં તમારી જોડે જ રહ્યા હોય અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે અને એ લોકો છે જે તમારા ટીમના સભ્યો હોય તો એવા કોઈ વ્યક્તિ એવા ખાસ ખરા કે જેને તમે હંમેશા સાથે રાખવા માંગતા હોય અને જે હંમેશા તમારી સાથે જ રહેતા હોય? સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, ચાહે આપણા સમાજના હોય કે વાલ્મીકી સમાજના બીજા કોઈ શહેરના હોય, તો એ તમે સાથે મળીને જેનું સોલ્યુશન કરતા એવા કોઈ વ્યક્તિ છે ને? એવા જ મુરબ્બી છે એ ભીખુભાઈ ઢાકેચા છે, દિલીપભાઈ છે, વાઘેલા છે, પછી કડિયા પ્લોટના અગ્રગણીઓ છે, છોકરાઓ ઘણા. કારણ કે સામાજિક પીડા માટે જ્યારે જ્યારે અમે કહીએ છીએ ત્યારે એ વેદનામાં પોતે તત્પરતા પોતાની બતાવે છે અને અમારા ભેગા કાયમ જોડાયેલા રહે જ છે કાયમ માટે. પણ ભીખુભાઈ છે એક એવી હસ્તી છે કે છેલ્લા 30 વર્ષથી આ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પોતે આ વિસ્તારમાંથી ચૂંટાતા આવે છે. એનું પણ અમને ગૌરવ છે. તમે જે રીતે કીધું કે સત્સંગમાં તમારા પિતાજી છે અથવા તો તમારા પરિવારના ઘણા લોકો સત્સંગમાં જોડાયેલા હતા અને એમની સાથે પિતાજીની સાથે સાથે તમે જતા એટલે તમને સત્સંગમાં ત્યારથી જ ખૂબ જ રસ પડેલો અને તમે સત્સંગમાં એમની સાથે આવેલા. તો સામાજિક ક્ષેત્રે તમે આવ્યા તો એવું કોઈ વ્યક્તિત્વ ખરું કે જેના લીધે તમને એમ થયું કે મારે પણ સમાજમાં આવવું છે આ વ્યક્તિને જોઈને, અથવા તો તમારા પરિવારમાંથી કોઈ એવું વ્યક્તિત્વ, કોઈ એવું વ્યક્તિ કે જેને સમાજમાં આગેવાન તરીકે હોય અથવા તો એની પ્રેરણા લઈને તમે એવું થયું કે નહીં મારે પણ સમાજમાં કંઈક યોગદાન આપવું જોઈએ મારા જીવનમાં, એવું કોઈ વ્યક્તિ ખરું? એવા મારા મુરબ્બી અને મારા વિડલ બંધુ જાદુભાઈ જૂઠા ઝાલા, જેના પાસેથી આ પ્રેરણા મને પ્રદાન થઈ છે. કારણ કે મુરબ્બી તરીકે ત્યારે એ જાદુભાઈ છે એક એવી હસ્તી હતી કે કલા ક્ષેત્રની અંદરમાં પોતે એ ટાઈમની અંદરમાં પોતાની જે આગવી સૂઝ છે એના જોરથી અને એના માધ્યમથી અને સામાજિક સેવાની અંદરમાં પોતાનું અગ્રી માન અને સન્માન સાથે પોતે કામ કરતા એની પ્રેરણાની પાછળ અમને આ ઉદ્બોધ અમારા પિતાશ્રી અને જાદુભાઈ છે મારા મુરબ્બી, એની પૂરેપૂરી પ્રેરણા અમારા ઉપર હતી. ત્યારે અમે આ સ્ટેજ ઉપર હતા. બરોબર, ખૂબ સરસ. તમે જ્યારે વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળતા એ સમયમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્ય એના વિશે થોડીક
વાત કરો આપણા દર્શક મિત્રોને કે જ્યારે તમે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળતા એ સમય દરમિયાન તમે એવા કયા કયા કાર્યો કરેલા? ત્યારે વાલ્મીક સમાજ પાસે કોઈ એવી એક મહાત્મા ગાંધી સેવાલય છે, એના પ્રણેતા શ્રી ભુવનભાઈ પુનાણી અને એની આખી ટીમ, જાદવભાઈ, નાનભાઈ રામજી, આ બધા એની સાથે જોડાયેલા હતા. અને ત્યાર પછી જે અમારા સાનિધ્યમાં આ વસ્તુ આવી ત્યારે આપણા રામ મંદિરની અંદરમાં ધારાસભ્યની ગ્રાન્ટ ઉપર લઈ અમે સમાજમાં એક વંડી અને ઉપરના ફરતા આખા 3-4 જે હોલ છે એ એની પ્રેરણાથી આ પ્રદાન થયા છે અમને. આ બધું સરસ. હવે આ વાત તો એવી થઈ કે તમે જ્યારે પ્રમુખ પદમાં હતા ત્યારે તમે એટલી ભૌતિક સંપત્તિનો વિકાસ કર્યો વાલ્મીકી સમાજમાં. શિક્ષણ ક્ષેત્રે કે વ્યસનો દૂર કરવા માટે તમે કેવા પ્રયાસ કરેલા તમે જ્યારે પ્રમુખ તરીકે હતા એ સમય શિક્ષણ ક્ષેત્રની વાત કરું તો અમે વાતું બિલકુલ નહોતા કરતા, પણ જ્યારે જ્યારે કોઈ પણ દીકરીઓ છે એને શિક્ષણ બાબતની થોડી ઓલી થતી ત્યારે અમે રૂબરૂ જ કોલેજોની અંદરમાં જઈ અને રજૂઆત કરી અને ફી ધોરણેનું માપ થોડું અડધું કરાવતા. અને એમાં ગોઠાણીયા કોલેજ એ મુખ્ય થઈ એના પાછળ અને હું અને ભીખુભાઈ બંને આ કાયમ માટે શૈક્ષણિક બાબતે તો અમે એક સંસ્થા ઊભી કરવા માટેના અમારા પ્રયત્નો હતા કે આ સમાજમાં શિક્ષણ. અને કારણ કે આજની તારીખમાં અમે એક સ્કૂલની અંદરમાં જેની ઇન્સ્પેક્શન કરીએ છીએ કે આ વાલ્મીક સમાજના કેટલા વિદ્યાર્થી છે, કેવું ભણે છે, કેવી રીતે એને શિક્ષણ પ્રદાન થાય છે, એવીને અમે તકેદારી થોડીક રાખી. જો આ જાગૃતિ છે સમાજમાં, શૈક્ષણિક યુવાનોમાં જો આ પ્રદાન થઈ જાય તો આ સમાજને ક્યારેય આ સફાઈનો આ ઝંડો છે એ ક્યારેય ઉપાડવા માટે તકલીફ એને ઊભી નહીં થાય. અમે જે દિવસો કાઢ્યા છે સંજોગો એવા ક્યારેય ઊભા નહીં થાય. કારણ કે શિક્ષણ એક ત્રીજું લોચન છે. એ જો શિક્ષણ છે તો તમે દુનિયાના કોઈ પણ સ્ટેજ ઉપર છે એ તમને કોઈ ચડતા રોકી શકવાનું નથી. બરોબર છે. તમારું માનવું છે કે શિક્ષણ છે એ આપણી એક ત્રીજી આંખ સમાન છે કે જો શિક્ષણ હોય તો આપણે જે વર્ષોથી એક સિમ્બોલ લાગેલો છે કે વાલ્મીકી સમાજ એટલે સફાઈ કામદાર, તો જો શિક્ષણ પ્રાપ્ત કરશું તો આપણા ઉપરથી એ સિમ્બોલ પણ હટી જશે અને આપણો સમાજ છે એ ધીરે ધીરે પ્રગતિના પંથે આવી જશે. શિક્ષણની વાત નીકળી છે તો દર્શક મિત્રો તમને જણાવી દઉં એક વસ્તુ કે હાલના સમયમાં એક નવી યોજના શિક્ષણ ક્ષેત્રે બહાર પડેલી છે, ડોક્ટર વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના. આ શિષ્યવૃત્તિ છે એ ધોરણ 8ના બાળકો ચાહે પ્રાઇવેટમાં ભણતા હોય કે પછી સરકારી શાળામાં ભણતા હોય, આ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 8માં ભણતા હોય એવા વિદ્યાર્થીઓને ડોક્ટર વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દર વર્ષે એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. જે આપણને રેગ્યુલર શિષ્યવૃત્તિ મળે છે ડિજિટલ ગુજરાતના માધ્યમથી ઓનલાઈન દ્વારા એ તો મળે જ છે, પણ એ સિવાયની પણ આ શિષ્યવૃત્તિ છે એ શિક્ષણમાં ઉપયોગી થવા માટે, બાળકના વિદ્યાર્થીને આગળ વધવા માટે આવી શિષ્યવૃત્તિ છે એ હાલમાં એમના ફોર્મ ભરાય છે. તો જે કોઈ મિત્રોને એમના બાળકો 8મા ધોરણમાં અભ્યાસ કરતા હોય એમને આ ક્ષેત્રે પણ આગળ આવી અને વિચારણા કરવી અને બાળકને ભણવામાં મદદરૂપ થાય એવી આ એક સરસ મજાની યોજના છે, તો એમના વિશે પણ વિચારવું. ધીરુભાઈ, તમે જ્યારે પ્રમુખ પદ સંભાળતા એ સમય દરમિયાન કોઈ વાલ્મીકી સમાજ પોરબંદરની અંદર કોઈ એવા શૈક્ષણિક કાર્યક્રમો તમે કરેલા કે જેના કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રેરણા મળે એવા કોઈ કાર્યક્રમ કરેલા? તો એમના વિશે થોડી માહિતી આપો. અમે શરૂઆતમાં શિક્ષણનું માધ્યમ વધારવા માટે દર વર્ષે છોકરા છોકરીઓ છે એ 10મા ધોરણમાં પાસ થઈને આવે એ પછી એના ઉપરના એટલે એનું સન્માન અને પુરસ્કાર તરીકે એક શિલ્ડ છે, એક સર્ટિફિકેટ છે, આવા પ્રયત્નો કરી અને એને ઉજાગર કરવા માટે હર હંમેશ અને આખી ટીમે એના પાછળ સમાજના જે બુદ્ધિશાળી યુવાનો આગેવાનો છે એ પણ અમારા હારે જોડાય અને આની અંદર મદદરૂપ થતા હતા. ખૂબ સરસ. ધીરુભાઈ જે માહિતી આપી કે જ્યારે એ પ્રમુખ પદ સંભાળતા એ દરમિયાન શૈક્ષણિક કાર્યક્રમોમાં દર વર્ષે વિદ્યાર્થીઓનો સન્માન
કાર્યક્રમ રાખતા કે જેમાં ધોરણ 10 થી લઈને કોલેજ સુધીના જે બાળકો ઉત્તીર્ણ થયા હોય એમનો ભવ્ય સન્માનનો કાર્યક્રમ રાખતા. અને એ વાતનો એક સાક્ષી હું પોતે પણ છું કે જ્યારે એ પ્રમુખ પદે હતા ત્યારે સૌથી પહેલા મારા ધ્યાન મુજબ તો આજ સુધી મેં ક્યાંય પણ આવું વ્યક્તિત્વ નથી જોયું કે વાલ્મીકી સમાજમાં સમગ્ર સાધુ સમાજના મુખ્ય ભારતી બાપુ છે એ આપણા રામ મંદિરમાં આવેલા. અને એમના હાથે હું એટલો નસીબદાર છું કે જ્યારે ધીરુભાઈ પ્રમુખ હતા એ સમય દરમિયાન મેં પોતે બીએડની પરીક્ષા પાસ કરેલી અને ભારતી બાપુના હાથે સૌથી પહેલું સન્માન મને પ્રાપ્ત થયેલું. એમના માટે ભારતી બાપુનો ખૂબ ખૂબ આભાર અને ધીરુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એ એમના પ્રમુખ પદ દરમિયાન જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌથી પ્રથમ અગત્યતા શિક્ષણને જ આપે છે. કેમ કે પોતે એક શિક્ષણને વરેલા જીવ છે અને શિક્ષણ પ્રત્યે હંમેશા એક એવો જુસ્સો ધરાવે છે કે ક્યારેય પણ કોઈ પણ કામ હોય તો આપણા સમાજના લોકો હંમેશા એની પાસે આવે છે, પણ એમાં પણ જો શિક્ષણનું કામ હોય તો રાત્રે 2 વાગે એમને કહો તો પણ એ હંમેશા તત્પર હોય કામ કરવા માટે. ધીરુભાઈ, તમારી જે સામાજિક કાર્યો છે એ તમે ઘણા લાંબા સમયથી કરો છો અને તમે પેલા જણાવ્યું એ મુજબ તમારી ઉંમર 70-75 વર્ષની આજુબાજુ છે. તો તમારા સમગ્ર જીવન દરમિયાન તમે આપણા વાલ્મીકી સમાજમાં ઘણા બધા પ્રમુખો કે પ્રમુખ પદે આવેલા વ્યક્તિઓ જોયેલા. એમાંથી કોઈ વ્યક્તિ એવા ખરા કે તમે પ્રમુખ નતા એ પહેલા આવેલા હોય અને તમને એનામાંથી પ્રેરણા મળી હોય કે આ વ્યક્તિ પ્રમુખ પદ તરીકે ઘણા બધા સારા કાર્યો કરે છે અને અમારે પણ આવું બનવું જોઈએ? એવા કોઈ પ્રમુખ વ્યક્તિ ખરા કે જે તમે આપણા દર્શક મિત્રોને, આપણા સમાજના, ખાસ કરીને નાની ઉંમરના છોકરાઓ કે જેને આજથી 25-30 વર્ષ પહેલાના કોઈ પ્રમુખોને ન ઓળખતા હોય, તો એમના વિશે થોડી માહિતી આપો. આપણે ત્યારે મારે ગર્વની સાથે કહેવું જોઈએ કે એ ટાઈમના પ્રમુખ શ્રી ભુવનભાઈ આનંદ પુનાણી અને એવા જ શિક્ષિત અને આપણા સમાજના જેને અમે હેડમાસ્ટર કહેતા રમેશભાઈ વાઘેલા કે જે એ નિશાળે હેડમાસ્ટર હતા. આ અને આ જાદવભાઈ છે આ બધી પરિસ્થિતિ છે એ લોકો પાસેથી અમને આ પ્રેરણામાં અમને આ પ્રદાન થયું છે. અમે ક્યારેય જિંદગીમાં આ લોકો અને સામત બાપા અમારે એક હતા, સામત આલા. એ જોકે ભણેલા નહોતા પણ શિક્ષણ પ્રત્યેની જે પોતાની પ્રેરણા છે સમાજ પ્રત્યે અને જે એની જે અવાજ હતી એ હરેક ગરીબના બાળક માટે પોતાની કાયમ માટેની ઘણી તત્પરતા છે એ કાયમ અમારા પાસે ઠાલવતા કે છોકરાઓ આ રસ્તો લ્યો, છોકરાઓ આ રસ્તે જાઓ, છોકરાઓ આ છોકરાઓને આ રીતે મદદરૂપ થાવ. એ સાચો રાહબર તો અમે સમાજના જે અગ્રગણ્યો છે એનો તમે આભાર ખૂબ ખૂબ માનીએ છીએ. ખૂબ સરસ. એવડી ઉંમર હોવા છતાં પણ તમે જેની પ્રેરણાથી તમે આ સામાજિક ક્ષેત્રે આગળ આવેલા છો એમને તમે હાલમાં પણ એવું માનો છો કે નહીં, એમના કાર્યો જોઈને, એમનું વ્યક્તિત્વ જોઈ અને અમને પણ એવી પ્રેરણા મળી કે અમારે સમાજ માટે, આપણા વાલ્મીકી સમાજ માટે કંઈક કરવું જોઈએ? ખૂબ સરસ. હવે અંતમાં તમને એક એવો પ્રશ્ન પૂછવાનો છે કે આપણા વાલ્મીકી સમાજમાં મોટી ઉંમરના પણ ઘણા બધા પ્રમુખો આવેલા છે, નાની ઉંમરના, યુવાન ઉંમરના પણ આવેલા છે. તમારું માનવું શું છે કે વાલ્મીકી સમાજમાં પ્રમુખ તરીકે કામગીરી સંભાળવા માટે વયોવૃદ્ધ વ્યક્તિ હોવા જોઈએ કે યુવાન વયના વ્યક્તિઓ હોવા જોઈએ, અને એ લોકો શું સારી રીતે કામગીરી કરી શકશે કે નહીં? સામાજિક ધોરણની અંદરમાં શૈક્ષણિક લાયકાત તો ખરેખર હોવી જોઈએ અગત્યનું, પણ પોતે બુદ્ધિજીવી હોય અને સમાજ પીડા જેનામાં હોય કે મારે મારા સમાજ માટે કંઈ કરવું છે તો પોતે પોતાની તત્પરતા દાખવતા હોય તો એવા માણસની પણ આપણે શિક્ષણ હોય પણ એનો સમજદારી હોય તો એનો આપણે ઉપયોગ સામાજિક ધોરણમાં કરવો નહીં. એવા જ હાલના આપણા યુવા પ્રમુખ છે આજે દિલીપભાઈ વાઘેલા, એને પણ શિક્ષણ પ્રત્યેની એટલી બધી ખેવના છે કે અમે હવે જગાડીને એ પહેલાં એ જાગૃત થાય. અને યુવાનો છે એવા તરુણભાઈ ઝાલા છે, આ બધા જે થોડું થોડું શિક્ષણ પર ધ્યાન કર્યું છે એવા બધા યુવાનો
ની પ્રેરણા અમને અમારા માટેથી બોજો હલકો કરવા માટે પોતે અટાણે મેદાનની અંદરમાં કાયમ માટે તત્પર અને હર હંમેશ જાગતા જ રહ્યા છે અને રહેશે. સરસ. જ્યારે ધીરુભાઈ ઝાલા પોતે પ્રમુખ પદે હતા ત્યારે મને પોતાને પણ ખ્યાલ છે કે એમણે આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલા હતા અને એ ટ્યુશન ક્લાસીસ કેવા હતા કે જે વિના મૂલ્ય હતા. 1 પણ રૂપિયાની ફી લીધા વિનાના ટ્યુશન ક્લાસીસ કરાવવાના હતા અને ઘરે ઘરે જઈને જે લોકોએ શિક્ષણમાં સારી ડિગ્રી મેળવેલી છે અથવા તો જેણે શિક્ષકની ડિગ્રી મેળવેલી છે એ લોકો પાસે જઈને એવી રીતે કરતા મેં જોયેલા છે કે આપણને એક વખત એવું થઈ જાય કે આ વ્યક્તિને ખરેખર જેમ પોતાના બાળક હોય એવી રીતે સમગ્ર સમાજના બાળકોને આગળ લઈ આવવામાં એક ઉત્સાહ છે, એક ઉમંગ છે અને એમણે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલા હતા આપણા રામ મંદિરમાં અને જેમાં 7 થી 8 શિક્ષકો, અમે બધા એમાં હું પોતે પણ હતો અને ઘણા બધા શિક્ષકો છે એનું યોગદાન આપતા અને ઘણા બધા બાળકો છે એ ફ્રી કોચિંગ લેવા માટે ત્યાં આવતા. તો આવું વ્યક્તિત્વ ખરેખર મારા જાણ મુજબ તો એવું કોઈ આવું વ્યક્તિત્વ છે નહીં કે જેણે યુવાન વયથી લઈને આજ દિન સુધી અને હજુ પણ ભવિષ્યમાં પણ એમનું એવું માનવું છે કે જ્યાં સુધી મારું જીવન રહેશે ત્યાં સુધી વાલ્મીકી સમાજના લોકો માટે અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા એ ઉજાગર રહેશે અને હંમેશા તત્પર રહેશે. ખૂબ સરસ ધીરુભાઈ. તમારી પાસેથી તમારી યુવાન વયથી લઈને આજ દિન સુધીના અનુભવો, તમારી કામ કરવાની તત્પરતા અને તમારું જીવન છે એ તમારું એક જીવન જ પ્રેરણારૂપ છે આપણા સમાજના લોકો માટે. તો આપણા સમાજના લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ બધું શીખવા જેવું છે કે જો માણસ પોતે ધારે તો કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ સમયે એ પોતે એક સારું કાર્ય કરી શકે છે. તમને અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચા એમના વિશે તમારા જે મંતવ્યો છે એ જણાવશો આપણા દર્શક મિત્રોને? પેલો તો મારે ગૌરવ અનુભવવું જોઈએ કે આ ચેનલ છે એના માધ્યમથી જો સમાજમાં તમામ ક્ષેત્રનો રાહબર મળતો હોય એ ચેનલને હું તો ધન્યવાદ દઉં છું અને આનાથી પણ અનેરા કાર્યો કરવા માટે આ ચેનલના જે કાર્યકર્તા છે અને આગેવાનો છે એની મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આ જે ચેનલનું માધ્યમથી તમારા ટાણે સમાજમાં જાગૃતતા લાવવા માંગો છો એની બંધ ન થાય અને એનો વિકાસ અને એનો વેગ વધે એવા તમને આશીર્વાદ આપું છું અને તમે પણ ખુદ પ્રયત્ન કરજો ક્યાંય પણ અમારી જરૂરત ઊભી થાય આ ચેનલ, કારણ કે આજ એક ચેનલ છે કાલે બીજી ઊભી કરશો તમે. આ શક્તિ તમારામાં દેખાય છે તો એ શક્તિ બીજા માર્ગે ન જાય એની તકેદારી રાખી અને કાયમ માટે સમાજની પીડાની તમે જાણી અને આગળ વધજો. અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી વાલ્મીકી ઋષિ પાસે કે આ યુવાનોને આ સમાજની જાગૃતતા લાવવા માટેના જે પોતે પ્રયત્ન હાથમાં ધર્યા છે એને કાયમ સફળ અને સ્વચ્છ રાખે એવા ઈશ્વર પાસે અમે પ્રાર્થના કરી છે. ખૂબ સરસ, આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું આપણી સમાજના પૂર્વ પ્રમુખ, સમાજના હાલના જે આગેવાનો છે એમના મુખ્ય સલાહકાર ધીરુભાઈ ઝાલા કે જેમનું જીવન જ એક પ્રેરણારૂપ છે. એમનું આજનું જે સંવાદ હતો એ ખૂબ જ રસપ્રદ રહ્યો. જો આવી જ રીતે તમે નવા મહેમાનોને અમારી યુટ્યુબ ચેનલમાં જોતા રહેશો તો એમના માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. આભાર.